શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સદગુરુવર્ય ભાઈ આત્માનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ. એક સમય વડતાલમાં સંબોધતા ભગવાન શ્રી સ્વામિનારાયણ કહે છે કે હે ભક્તો, મોક્ષ માર્ગમાં આવતા સમગ્ર અંતરાયોનો નાશ કરવામાં સમર્થ મારું વચન તમો સર્વે એકાગ્ર ચિત્તથી સાંભળો. નાના પ્રકારના પદાર્થોની પ્રાપ્તિની ઈચ્છારૂપી દુર્ભેદ્ય મોહપાશ છેદવામાં તીક્ષ્ણ ધારવારી તરવાર સમાન કલ્યાણકારી વૈરાગ્ય છે. વૈરાગ્ય ભક્તોને પરમ ભાગ્ય રૂપ છે. વૈરાગ્ય સુખ આપનારો છે. વૈરાગ્ય વિના મનુષ્યને વાસના વિનાશ થતી નથી. વૈરાગ્ય વિના મનુષ્યોને રાજ્ય, દ્રવ્ય, સ્ત્રી, પુત્રો તથા સ્વર્ગ આદિ વૈભવમાં અરુચિ થતી નથી. મુક્તિ આપનારી, પાપ અને તાપનું શમન કરનારી ભક્તિ વૈરાગ્યથી નિરંતર વૃદ્ધિ પામે છે. વૈરાગ્ય રહિત જનોનું મન તુચ્છ કામ સુખની પ્રાપ્તિ માટે વારંવાર ક્ષુભિત થઈ વાંદરા અને બાળકોની માફક ક્લેશ અને મોહ પામે છે. વૈરાગ્ય વિના વ્યક્તિને ક્યારેય શાંતિ થતી નથી. તેથી સુખ ઈચ્છતો પુરુષ આ લોકમાં વૈરાગ્ય ધારણ કરે. આ પ્રકારે રીતે સુખ કરનાર શ્રી હરિનું વચન સાંભળી તે ભક્તો ઘણો આનંદ પામ્યા. તે સમયે તે સભામાં બેઠેલા ઉત્તમ સાધુ ભાઈ આત્માનંદ સ્વામી બે હાથ જોડી શ્રી હરિને પૂછવા લાગ્યા કે હે રે, શાંતિ આપનારો વૈરાગ્ય કેમ ઉત્પન્ન થાય? લો, વૈરાગ્ય હોય તો જીવનમાં શાંતિ રહે. વૈરાગ્ય હોય તો સંસારના ભોગ, વૈભવ, પદાર્થો એને વિશે અરુચિ થાય. તો સ્વામીએ તરત સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યું કે શું કરીએ તો વૈરાગ્ય ઉત્પન્ન થાય એમ? વિષયાશક્તિ રૂપ બેડી છેદનારા વૈરાગ્યનું સ્વરૂપ શું છે? એ બંને પ્રશ્નના ઉત્તર હું આપની પાસેથી સાંભળવા ઈચ્છું છું, ભગવાનને કીધું સ્વામીએ. માટે આપ કરુણા કરી મને કહો. ભાઈ આત્માનંદ સ્વામીએ આ પ્રકારે પૂછ્યું. તેથી શ્રી હરિ હર્ષપૂર્વક કહેવા લાગ્યા. હવે સ્વામિનારાયણ ભગવાન વૈરાગ્યનું રૂપ કહે છે અને વૈરાગ્ય શું કરવાથી ઉત્પન્ન થાય છે. તો ભગવાન કહે છે કે ભક્તિમાં ઉપકાર કરનારા એવા વૈરાગ્યનું સ્વરૂપ તમને કહું છું, તે તમે સાંભળો. ભગવાન સિવાય કોઈ પણ જગ્યાએ હેત નહીં. એનું નામ શું કહેવાય? વૈરાગ્ય. દેહને જ આત્મા માનીને બહુ લોકો સદાકાળ દેહ પોષણ માટે સઘળી ક્રિયાઓ કરનારા છે. તે તો પશુઓ થકી પણ અધમ છે. આત્માને દેહ થકી જુદો જાણીને ગર્ભનું દુઃખ, વૃદ્ધાવસ્થાનું દુઃખ તથા મરણ આદિ જે સમગ્ર દુઃખો એ દેહના સંબંધને લીધે જ છે એમ વિચારીને પરમાનંદમય પરમાત્મામાં પોતાનું મન જોડી દઈને
દુઃખમય દેહના નાશની જ કેવળ વાટ જોયા કરનારો જે થાય એ જ સંસારમાંથી મુક્ત થાય છે. માટે મુમુક્ષુએ પ્રથમ દેહમાંથી આસક્તિ ટાળવી, દેહના સંબંધી પત્ની પુત્ર વગેરે એમાંથી પણ આસક્તિ છોડવી. પોતાના શરીર અને શરીરના સંબંધી સ્ત્રી, ધન, ઘર, પશુ, વાહન, વસ્ત્રો, આભૂષણો અને પંચ વિષયના ભોગોમાં અતિ અરુચિ એને વૈરાગ્ય કહેવાય છે. તથા સ્વર્ગના સુખોમાં પણ આસક્તિ નહીં એ વૈરાગ્યનું લક્ષણ છે. આવી રીતે વૈરાગ્યનું સ્વરૂપ સાંભળી હવે એના ઉદયનો ઉપાય જાણવાની ઈચ્છાથી સ્વામીએ પૂછ્યું. ત્યારે ભગવાન કહે છે કે વૈરાગ્ય સુલભ નથી. શું કીધું? તો પણ વિષયોમાં દોષ દર્શનથી, વિષયોમાં અપાર દુઃખ રહેલું છે એવું જાણવાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. 4 પ્રકારના પ્રલયના પ્રકાર જાણવાથી પણ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. એના પ્રકારો સંક્ષેપથી તમને કહું છું. પ્રતિદિન, પ્રતિક્ષણે માનવો, પશુઓ અને પક્ષીઓના મરણ થાય એને નિત્ય પ્રલય કહેવાય છે. આપણે બધા નિત્ય પ્રલયમાં આવીશું. વિશ્વ સૃજનારા બ્રહ્માજીનો દિવસ પૂરો થાય ત્યારે ત્રિલોકીનો નાશ થાય એને નિમિત્ત પ્રલય કહેવામાં આવે છે. બ્રહ્માજીનો દિવસ એટલે આપણા 4 કરોડ અને 32 લાખ જાય ત્યારે બ્રહ્માજીને 1 દિવસ થાય. એવડી રાત્રિ એટલે 8 કરોડ 8 અબજ અને 64 કરોડ વર્ષ, 4 અબજ અને 32 કરોડ વર્ષ ત્યારે દિવસ થાય. અને એવડી ને એવડી રાત્રિ. દિવસ પૂરો થાય અને જ્યારે પ્રલય થાય એને શું કહેવાય? નિત્ય પ્રલય નહીં, નિમિત્ત પ્રલય કહેવાય. તો બ્રહ્માજીનો દિવસ પૂરો થાય ત્યારે ત્રિલોકીનો નાશ થઈ જાય. લો, તેને નિમિત્ત પ્રલય કહેવાય. બ્રહ્માજીનો દિવસ પૂરો થાય એટલે 3 લોકનો, સ્વર્ગ, મૃત્યુ અને પાતાનો નાશ થઈ જાય. પછી પ્રધાન પુરુષને એના કાર્યો મહદ આદિકનો મૂળ પ્રકૃતિમાં લઈ થઈ જાય એને પ્રાકૃત પ્રલય કહેવાય. અને પ્રકૃતિ અને એના અધિષ્ઠાતા અક્ષર પુરુષનો ભગવાનની ઈચ્છાથી ધામરૂપ અક્ષર બ્રહ્મના તેજમાં લઈ થાય એને આત્યંતિક પ્રલય કહેવાય છે. એ પ્રલયોમાં પ્રકૃતિના કાર્યો સમગ્ર બ્રહ્માંડો અને બ્રહ્માદિક સ્થાવર પર્યંત સર્વ ભોગોનો પણ બળવાન કાળથી નિશ્ચય વિનાશ થાય છે. આત્યંતિક પ્રલય થાય ત્યારે બ્રહ્મા બધા આવી જાય. ભગવાનનું ધામ ને મુક્તો સિવાય કશું રહેતું નથી. તો મારું ને તમારું નામ નિશાન રહેવાનું. આ પ્રકારે નિત્ય પ્રલય, નૈમિતિક પ્રલય, પ્રાકૃત પ્રલય અને ચોથા આત્યંતિક પ્રલયમાં સર્વ વિનાશ જોઈને અથવા જાણીને મુમુક્ષુજનોને પ્રકૃતિ અને એના કાર્યોમાંથી વૈરાગ્ય થાય. એક દિવસ આ પૃથ્વી જ નથી રહેવાની. તે આપણા બંગલા કે આપણું કશું રહેવાનું મિલકત. 4 પ્રકારના પ્રલયથી વૈરાગ્ય ઉત્પન્ન થાય. એવી રીતે શરીરધારીઓના દુઃખો જોવાથી પણ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. અને જે દુઃખ છે તે પ્રાણીઓના દુષ્કર્મનું ફળ છે. આ લોકમાં કોઈ સુખી દુઃખી દેખાય છે એનું કારણ એને કેવા કર્મો કરેલા છે. પૃથ્વીમાં કેવળ શિશ્ન અને ઉદરના સુખનું પોષણ કરનારા અસત પુરુષોના સમાગમથી જીવોને અતિ દુઃખ આપનારી પાપ કર્મની પ્રવૃત્તિ થાય છે. અસત પુરુષોના સંગથી પોતાના શરીરમાં અહમ બુદ્ધિ ઉત્પન્ન થાય છે.
અને દેહના સંબંધીઓમાં મમત્વ બુદ્ધિ થાય છે. એના કારણે દેહમાં અને દેહના સગાઓમાં અત્યંત આસક્તિ ઉત્પન્ન થાય છે. પછી એના માટે અનેક પ્રકારના પાપ કર્મો કરે છે. માણસ માત્ર પાપ શા માટે કરે કયો છે? પોતાના પેટ પૂરતું ખાવાનું જ બધાને મળે જ, પણ આસક્તિ છે પરિવારને માટે પાપ કરાવે છે. લો, મારા દીકરાઓ સુખી થાય, એના બંગલા કરી દેવા, આમ કરી દે, એના માટે બધું ખોટું સાચું બધું જ થાય. એટલા માટે પછી એના માટે અનેક પ્રકારના પાપ કર્મ કરે છે અને અંતકાળે તેઓ અત્યંત દુઃખ પામે છે. વાલિયા લૂંટા નારદ મુનિએ જ કીધું ને કે જા પૂછીએ જોઈએ, એના માટે તું આ બધું કરે છે, અંતે એ બધા પાપના ભાગીદાર થવાના. એટલે કે એમ કોઈ નથી થવાના. અમે ક્યાં કહીએ છીએ પાપ કરીને લાવો, એમ મહેનત કરીને લાવો કે? અંધકાળે પાપી મનુષ્યને યમપુરીમાં લઈ જવા માટે ભયંકર મુખવાળા યમદૂતો હાથમાં દોરડા લઈને આવે હો. તેને જોવા માત્રથી પાપી ગભરાઈ જાય, એટલે દેહમાં રહેલ નાડીઓ તૂટી જાય. યમદૂતોને જોયે ને ત્યાં નાડીઓ તૂટી જાય. તે યમદૂતો પાપીજનોને સ્થૂળ દેહની અતિ દ્રઢ ભાવનાવાળા લિંગ દેહમાં બાંધીને લાંબા દુઃખમય માર્ગથી યમપુરીમાં લઈ જાય છે. તો અહીંથી યમપુરીનું માર્ગ એનું અંતર કેટલું છે? તો કપિલ ભગવાન એની માતા દેવહૂતિને કહે છે કે માતા, 99,000 યોજન જમપુરી દક્ષિણ દિશામાં દૂર આવેલી છે. 99,000 યોજન, એક યોજન એટલે 4 ગાઉ થાય. 99,000 યોજન દૂર છે. ત્યાં પાપીઓને 2-3 મુહૂર્તમાં પહોંચાડે છે. એક મુહૂર્ત એટલે કેટલું થાય? 48 કલાક થાય. 48 મિનિટ હો. હા, એટલે 1.5 કલાકમાં તને યમપુરીમાં પહોંચાડી દે એમ તો. ત્યાં તે અપાર દુઃખો ભોગવે. એક યોજન એટલે 4 ગાઉ થાય. એક ગાઉ એટલે 3 કિલોમીટર કહેવાય, અને એક મુહૂર્ત એટલે 48 મિનિટ ગણાય. તો 99,000 યોજન એટલે કે 99,000 ગુણ્યા 4 એટલે 3,96,000 ગાઉ થાય. અને 3,96,000 ગુણ્યા 3 એટલે 11,88,000 કિલોમીટર થાય. કોઈને એમ થાય કે અહીંથી જમપુરી કેટલી દૂર છે? તો 11,88,000 કિલોમીટર દૂર છે. તો પાપી જીવાત્માઓને 96 અથવા તો 144 મિનિટમાં 11,88,000 કિલોમીટર દૂર આવેલી યમપુરીમાં ઝડપથી પહોંચાડેલો. કેટલી સ્પીડ કહેવાય? 1.5 કલાકમાં પહોંચાડી દે તમને 11,88,000 કિલોમીટર. 11,88,000 1.5 કલાકમાં પહોંચાડી દે એટલે કેટલી સ્પીડ હાલતા હશે વિચાર કરો. રસ્તામાં ક્રૂર સ્વભાવવાળા યમના કિંકરો લોઢાના દંડોથી ખૂબ મારે હો. એને કારણે પાપીજનો ઊંચા સ્વરથી અતિરુદન કરે. 13,200 એટલી સ્પીડ થઈ લો 1 મિનિટમાં. સૂર્ય અને દાવાગ્નિથી તપેલી રેતીમાં તથા ઘણા કાંટાવાળા માર્ગમાં ચાલવા અસમર્થ એવા પાપીઓને તાડન કરીને યમદૂતો પરાણે ચલાવે હો. ઉપર નીચે તીવ્ર તાપ અને માર નહીં સહન થવાથી વારંવાર પૃથ્વી ઉપર પડી જતા પાપીઓને યમના દૂતો પશુઓની પેઠે પ્રહાર કરીને ફરીથી ઉઠાડીને લેશ પણ વિશ્રામ આપ્યા વિના ઉતાવળથી ચલાવે છે. જે રીતે આ લોકમાં ચોર વગેરે ગુનેગારને રાજાના સૈનિકો પકડીને લઈ જાય ને, એ રીતે પાપીઓ અને યમસેવકો પકડીને મારતા મારતા યમપુરીમાં લઈ જાય છે. ત્યાં ધર્મરાજા અને એના લેખક ચિત્રગુપ્ત પાપીઓના મનવાણી અને દેહથી કરેલા જે દુષ્કર્મો છે ને એ સર્વને સમગ્રપણે જાણે છે. એ મોટા મોટા ચોપડા રાખે હોય, બધાના ખાતા હોય, જે પાપ કરેલા હોય ને બધું લખે.
હવે તો આ કોમ્પ્યુટરનો જમાનો આવી ગયો, ચોપડા કાઢી નાખ્યા, કોમ્પ્યુટર ફાટ 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 તમારો ડેટા નીકળી જાય. લો અને આખો તો યમશ્ચ જાનાતિ નરસ્ય વૃત્તમ એવું સ્મૃતિમાં લખ્યું. માટે જીવાત્માએ કરેલા નાના મોટા તમામ પાપોને યમરાજ જાણે છે. લો તેથી યમરાજા એવા પાપીઓને મરાતા અને અપાર દુઃખથી બહુ દુઃખો પાડતા જોઈને એને નહીં ગણીને દયા નહીં લાવીને ઉલટા ક્રોધ કરીને કહે, આ જીવાત્માએ મુક્તિના સાધનભૂત માનવ દેહ મેળવીને કેવળ ચોરી, વ્યભિચાર, દારૂ, માંસ વગેરે કુમાર્ગમાં એનો ઉપયોગ કર્યો. માટે એને ખૂબ મારો અને નરકના કુંડમાં નાખો. આ સ્વામિનારાયણ ભગવાન કહે છે હો ભાયાત્માનંદ સ્વામીને. હા, યમરાજની આજ્ઞા થતાં જે જીવનું જેવું દુષ્કર્મ હોય ને તેને એવા દુઃખો ભોગવવા નરકના કુંડોમાં નાખે છે. અને પછી ત્યાં પાપીઓને અનેક રીતે મારીને પાપનું પ્રાયશ્ચિત કરાવે. યાતનાઓ ભોગવ્યા પછી જીવોને કર્મ અનુસારે જરાયુજ એટલે શું? મનુષ્ય અને પશુ યોની, જે જરમાંથી ઉત્પન્ન થાય, યોની દ્વારા જેનો જન્મ થાય એને જરાયુજ કહેવાય. પછી અંડજ એટલે ઈંડામાંથી જેનો જન્મ થાય, પક્ષી અને સર્પ આદિકની યોની. પછી ઉદ્ભીજ એટલે ભૂમિને ભેદીને થનારા તૃણ અને વૃક્ષ આદિક યોની. અને સ્વેદજ એટલે પરસેવામાંથી પેદા થતા માકડ, જૂ અને મચ્છર આદિકની યોની. આ 4 પ્રકારની યોની કહેવાય. એમાં બધાય આવી જાય. આ 4 ખાણોમાં જન્મ આપે. જમપુરીમાં આપણે જે પાપ કર્યા હોય એના પ્રમાણે સજા ભોગવ્યા પછી આ 4 યોનીમાં તમને જન્મ મળે. એટલે 84 લાખ અવતારને ક્રમશ પામે. બોલે જમપુરીનું ભોગવા પછી તમને ચકેડે ચડાવે આ 84 લાખ પ્રકારની યોની. આવી રીતે નરકના દુસ્તર દુઃખનો વિચાર કરવાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય. લો તેમજ ગર્ભવાસનું દુઃખ જાણીને પણ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. ગર્ભવાસનું દુઃખ તો દુઃસહ દુરંતર છે. કેમ કે મળમય ગર્ભમાં નિમગ્ન થઈને ગર્ભને વીંટાયેલી વસ્ત્ર જેવી પાતળી ચામડીથી વીંટાઈને ચર્મપૂટથી બંધાયેલ તમામ ગાત્ર નિયંત્રિત થઈને માતાએ ખાધેલા ખારા, ખાટા, તીખા, ઊના ખોરાકથી એ જીવાત્મા મહાકષ્ટને પામે છે. ઉપર એક પાતળું પડ હોય, એની અંદર આપણે હોય. પછી માતા ખાટું ખારું ખાય, બધો એનો રસ એની ઉપર પડે. તેથી પણ જન્મનું દુઃખ અતિ અધિક છે. કેમ કે પોતે યોનિમાંથી બહાર નીકળવા અસમર્થ હોવાથી વાયુએ બહાર બળાત્કારથી ઠેલી કાઢતા અતિ સાંકડા મળમય યોનિ દ્વારમાં સર્વ અવયવો પારાવાર પીડા પામતા અને શ્વાસ ઉશ્વાસ પણ રોકાઈ જતા મહાકષ્ટથી બહાર નીકળે છે. અહીંયા મહારાજ એમ કહે છે કે અંદર જે દુઃખ છે ને એના કરતાં પણ જન્મ લેતી વખતે વધારે દુઃખ થાય છે. કારણ કે ભગવાન વાયુને સંચાર કરાવે, અંદરથી વાયુ આમ પ્રેશર કરે એટલે યોનિ દ્વારા એનો જન્મ થાય. ત્યારે બહુ દુઃખ હોય છે. બંનેને, માતાને પણ દુઃખ હોય અને જે જન્મ લેનારો એને પણ દુઃખ હોય છે. જન્મથી આરંભીને જીવન પર્યંત પગલે પગલે વિચિત્ર અનેક પ્રકારની વ્યાધિઓની વ્યથાઓ આવી પડે. છેલ્લી વયમાં વૃદ્ધ અવસ્થાના દુઃખો, અંતે મરણ દુઃખ દુઃસહ દુરંત છે. એ રીતે 5 દારૂણ દુઃખો વારંવાર ચક્રની માફક ફેર્યા જ કરે છે. પાપીઓએ કરેલા પાપ કર્મને અનુસારે એ પાપીઓ રડતા રડતા ભોગવે છે. આ રીતે હજારો યુગ પર્યંત 4 ખાણોમાં ભટક્યા કરતા એ પાપી જીવાત્માઓ પરમાત્માની કૃપાથી ફરીને મનુષ્ય દેહને પામે છે. જે જનો મનુષ્ય દેહ પામી સત્સંગ કરીને ભગવાનને ભજે છે એ જનો ભુક્તિ અને મુક્તિને નિશ્ચય પામે છે. જે પુરુષો આ લોકમાં અસત પુરુષના સમાગમથી પાપ કરતા થઈ જાય એ જનો પૂર્વની માફક
યમપુરીના દુઃખોને પામે છે. અને ફરીને 84 લાખ યોનિને પામે છે. આ મનુષ્ય લોકમાં જે જનો આ કયા પ્રમાણે પ્રાણીઓનું દુઃખ વારંવાર જુએ છે તે જનોને વૈરાગ્ય થાય છે. અને પછી સંતના સમાગમથી તે વૃદ્ધિને પામે છે. વૈરાગ્ય રહિત પુરુષને ક્યારેય સુખ મળતું નથી. વૈરાગ્ય વિના તત્કાળ ભક્તિ વૃદ્ધિ પામતી નથી. હવે વૈરાગ્ય ઉદય થવાના કારણો બતાવ્યા છે એ સાંભળીએ. ચકોર પક્ષીની દ્રષ્ટિ હંમેશા ચંદ્ર સામે જ હોય છે. તેને છોડીને બીજે ક્યાંય એ જોતું નથી. એમ જેના હૃદયમાં વૈરાગ્ય હોય ને તે ભગવાનની મૂર્તિમાં મનની વૃત્તિ રાખે અને દ્રષ્ટિથી પણ હરિમૂર્તિના દર્શન કરે, પરંતુ જગતના વિષય સામું જોતો નથી. વળી ગુણાતીતાનંદ સ્વામી બીજું દ્રષ્ટાંત આપે છે કે માછલી છે ને એ હંમેશા જળમાં જ રહે છે. એ બહાર નીકળે ને તો આખા શરીરે બળતરા થાય. માછલીને પાણીમાં બહાર કાઢો તો આખા શરીરે બળતરા થાય અને વધુ સમય એને બહાર રાખવામાં આવે તો મૃત્યુ પણ થાય. એમ વૈરાગ્યવાન પુરુષની વૃત્તિ હંમેશા જળરૂપી હરિમૂર્તિમાં જ રહે છે. એમાંથી વૃત્તિ તોડીને જગતના સુખોને જુએ તો તેઓને અણુ માત્ર પણ સુખ આવતું નથી. ઉલટાની માછલીની જેમ હૃદયમાં બળતરા થાય. અર્થાત વિષયોને જોયા એ બદલ અતિ પસ્તાવો થાય છે. ત્રીજા દ્રષ્ટાંતમાં સ્વામી સમજાવે છે કે કન્યાના લગ્ન થાય ત્યારે વરરાજા સાથે હસ્તમેળાપ કરાવવા માટે ભૂદેવની જરૂર પડે છે. એમ ભક્તને ભગવાન મેળવવા માટે વૈરાગ્યરૂપી ગૌરદેવની અનિવાર્યતા છે. શાસ્ત્રોમાં 4 પ્રકારના વૈરાગ્ય કયા છે. એક શમશાન વૈરાગ્ય, બીજો કથા વૈરાગ્ય, ત્રીજો સમજણનો વૈરાગ્ય અને ચોથો ક્ષણિક વૈરાગ્ય. કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, શમશાન વૈરાગ્ય, અગ્નિ સંસ્કાર કરવા માટે ગયા હોય ને સૌ લોકો તેઓનો અગ્નિ સંસ્કાર કરવા શમશાન લઈ જાય. ત્યાં જઈને આગ લગાડે. પછી એકબીજાની રુચિ મળતી હોય એવા લોકોના નાના મોટા જૂથો જુદા જુદા બેસી વાતની શરૂઆત પેલા બળતા સબ હામું જોઈને કરે. જોયું ને કલ્યાણ? સાંભળ અય નિરંજન, આ અમરદાસ પાસે લાખો રૂપિયા હતા, પરંતુ એક પણ પાય સાથે લઈ ગયો નહીં હો. એમણે તો ધન કમાવામાં જિંદગી પૂરી કરી, ક્યારેય પણ દેવ દર્શન કરવા જતા નહીં, સાધુ સંતો કે ગરીબ લોકોને ક્યારેય અન્નવસ્ત્ર આપ્યા નહીં. શમશાનમાં માણસો આવી વાતો કરતા હોય. આ બાજુ અગ્નિ સંસ્કાર ચાલતો હોય, અહીંયા બેઠા બેઠા આવી બધી વાતો કરે કે જુઓ ને કે આની પાસે લાખો રૂપિયા હતા, એમની જતો રહ્યો. રૂપિયા તિજોરીમાં પીડા રહ્યા, ખાલી હાથે જતા રહ્યા. આપણે પણ એમની જેમ ખાલી હાથે જવાના છીએ. માટે હવે તો હરિભજન કરી લેવું, પરલોક પામવા માટે પુણ્યનું ભાથું ભરી લેવું. એવી વાતો સાંભળી અને કલ્યાણદાસે ટાપસી પૂરી. હા ઉચડદા, જે હાથે એ સાથે હો. જુઓ ને મોટા મોટા રાજાઓ પણ રાજ્ય મૂકીને મરી ગયા, સાથે તો કાંઈ ગયું નથી. ખરું ને અક્ષરદાસ? ત્યાં તો અક્ષરદાસે સૂર પુરાયો. સાચી વાત કલ્યાણદાસ, સાચી વાત. તો હવે તો આપણે દરરોજ દેવદર્શનનો નિયમ લેવું, મંદિરે સાધુ પાસે કથા સાંભળવા જવું અને મનખા દેહને સુધારી લેવો. આમ વાત કરતા હતા ને ત્યાં દૂર બેઠેલા વિદેયદાસે સાક્ષી પુરાવી. ખરું કહો છો અક્ષરદાસ હો,
આ અમરદાસ તો કાલે મારી જોડે છોતરે બેઠો તો, ઘેર જતા રસ્તામાં ગબડી પડ્યો અને આતમરામ ઉડી ગયો. અરે ભાઈઓ, આ જગત નાશવંત છે. આ સંસાર તો પંખીડાના માળા જેવો છે. જૈનમાં બધા મરવાના, માટે પ્રભુ ભજી લેવા. આ સંસારમાં કોઈ કોઈનું સગવું નથી. પુત્ર પરિવાર તો અહીંયા રહેવાના. જીવ એકલો આવ્યો ને એકલો જવાનો. આમ વૈરાગ્યની વાતો કરતા હોય એટલા સમયમાં સબ બળી જાય અને પછી વાતો બંધ કરીને સ્નાન કરવા જાય. અંતે ઘેર આવીને કુટુંબ પરિવારને જુએ એટલે શમશાનનો વૈરાગ્ય ઉડી જાય. અને પહેલાંની જેમ ચોરે બેવાનું અને ચોતરે બેસવાનું શરૂ કરી દે. આને કહેવાય શમશાન વૈરાગ્ય. હવે બીજો કથા વૈરાગ્ય. કથા પારણ ચાલતું હોય ને, ઘણાક લોકો સાંભળવા આવતા હોય. કથામાં વક્તા જન્મ મરણના દુઃખની, યમપુરીના દુઃખની વાતો કરતા હોય અને ભગવાનના ધામના સુખીની વાતો કરતા હોય. એમાં જ ઉપદેશની પણ વાતો કરતા હોય અને શ્રોતાઓને લક્ષ્યમાં રાખીને કહેતા હોય આ સંસાર નાશવંત છે, સગા સંબંધી નાશવંત છે, ભગવાનનું ભજન એક સત્ય છે, જગતમાંથી આસક્તિ છોડીને મોક્ષ સુધારી લેવો. આવી વાત સાંભળીને ઘણા શ્રોતાઓનું વૈરાગ્ય ઉદય થાય અને કથામાં બેસીને નક્કી કરી વાળે કે હવે તો વ્યવહાર દીકરાઓને હોંપી આખો દિવસ મંદિરે જઈને ભજન કરવું. ડોશીમાઓ પણ અંદરો અંદર કહેવા નહોતા હોય એટલે એ શાંતા, હવે તો મારે વહુને ચાવીનો જુડો આપીને ગોવિંદના ગુણ ગાઈ લેવા. ત્યારે શાંતા માળી અશાંત થઈને બોલે, મારે પણ એમ જ કરવું છે હો વલયમાં. એમ કહેતા હોય ને ત્યાં તો કથા પૂરી થાય. એટલે સૌ ઘરે આવે. દીકરાને જોઈને દાદા પૂછે, એલા પદમસિંહ, કેમ વહેલો વાડીએથી આવતો રહ્યો? હજુ તો ઘણો દિવસ બાકી દેખાય. 2-4 ઉથલ મારી દેવી હતી ને. સાંભળ, કપૂરચંદને પૂછી આવ કે મગફળીના ભાવ કેટલા ચાલે, કપાસના કેટલા ભાવે રાખવો. જા જલ્દી આવ અને કોળીવાડામાંથી મજૂરો કરી આવ. જલ્દી ખડું લઈ લઈએ, નહીંતર માવઠું થશે ને તો મગફળી બાટી જશે, ઉગી જશે. પછી કપૂરચંદ શેઠ મફતના ભાવમાં માગશે. આ બાજુ વલયમાં પણ ઘરે આવે ત્યાં તો વહુબાઈ ઢેબરા તળતા હોય, દહીંનું દોણું બાજુમાં પડ્યું હોય. એટલે ડોશીમાં પૂછે, આજ વાર તહેવાર નથી ને કેમ ઢેબરા કર્યા, દહીંનું દોણું કેમ પાસે રાખ્યું છે? એટલે એના દીકરાની વહુ જવાબ આપે, ભાઈજી આજે તમારા દીકરા વાડીએથી મગફળી ખેંચીને આવ્યા ને એટલે ભૂખ બહુ લાગી, એટલે મને થયું કે ઢેબરા અને દહીં જમાડું એટલે કાલે વધારે મહેનત કરી શકે. વહુની વાત સાંભળીને ડોશીમાએ દહીંનું દોણું લઈ લીધું ને બોલ્યા, દહીં ખવડાવી દઈશો તો કાલે વલવણું કેનું ફેરવશો? હજુ તો અમારી પાસે વ્યવહાર છે, ત્યાં તો પૈસા વિના ઢેબરા બનાવવા લઈ ગયા. તમોને તિજોરીની ચાવી હોંપી દીધી હોય તો મારા ખોયડા ઉપર એકેય નળિયું પણ ન રહેવા દો, બધું વેચીને સારું સારું બનાવીને ખાધા કરો. એમ બોલતા બોલતા વલયમાએ દહીંનું માટલું ભંડારમાં મૂકીને તાળું મારી દીધું. જોયું ને ભક્તો, કથામાં દાદા અને વલયમાને વૈરાગ ચડી ગયો, પરંતુ ઘેર આવ્યા ને ત્યાં ઉતરી ગયો. આ કહેવાય કથાનો વૈરાગ્ય. હવે આવે સમજણનો વૈરાગ્ય. માનવના હૃદયમાં સાચો વૈરાગ્ય પ્રગટે ને ત્યારે જગતના વિષયો એને ઝેર જેવા લાગે, ભગવાનમાં દ્રઢ પ્રીતિ થાય. શ્રી હરિજીએ પણ શિક્ષાપત્રીમાં કહ્યું છે કે વૈરાગ્યમ જ્ઞેયમ પ્રીતિ શ્રી કૃષ્ણતર વસ્તુ. ભગવાન સિવાય બીજી વસ્તુમાં હેત ન થાય એને વૈરાગ્ય જાણવો. અરુચિ થયા વિના કોઈ પણ પદાર્થમાંથી ભોગ બુદ્ધિની તૃષ્ણા મળતી નથી. વિષયો તરફ નિરંતર ઉદાસીનતા રહે અને ઉલટા અન્નની પેટે હૃદયમાંથી એનો અભાવ થઈ જાય, એ જ સાચો વૈરાગ્ય છે. વૈરાગ્ય મૂર્તિ કહીને સ્વામિનારાયણ ભગવાને જેમની પ્રશંસા કરી એવા નિષ્કુળાનંદ સ્વામીએ સાર સિદ્ધિ ગ્રંથમાં વૈરાગ્યની અનિવાર્યતા લખતા કહ્યું છે કે વૈરાગ્ય રૂપ વિશલ્યકરણી ઔષધિનું સેવન કરી મુમુક્ષુ પુરુષો શલ્ય એવા
કામાદિક અંતઃશત્રુને સદાયને માટે દૂર કરી દયા સિંધુ પ્રભુની પ્રાપ્તિ કરવામાં સંપૂર્ણપણે સફળ થાય છે. જેને જેને વૈરાગ્ય રૂપી ઔષધિનું પાન કર્યું તેણે પંચ વિષયનો ત્યાગ કરીને હરિભજનમાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું. જુઓને કેટલાક હરિભક્તો તો લગ્ન અધૂરા છોડીને સાધુ થઈ ગયા. સમજણપૂર્વકનો વૈરાગ્ય અચળ રહે છે, એ કોઈ પ્રકારે પણ ચલયમાન થતો નથી. જુઓ ને, ગોવિંદાનંદ સ્વામી શ્રીજી મહારાજ પાસે સંત થવા આવતા હતા ત્યારે રસ્તામાં એક સ્વરૂપવાન સ્ત્રી મળી. એણે કહ્યું, મારી પાસે 10,000 રૂપિયા છે, તે હું તમને આપું છું, મારો તમે પત્ની તરીકે સ્વીકાર કરો. તો પણ તેનો ત્યાગ કર્યો, પરંતુ તેનામાં મોહ ન પામ્યા. અદ્ભુતાનંદ સ્વામીને રાજાએ રાજકુમારી પરણવાનું કહ્યું અને અડધું રાજ્ય આપવાનું કહ્યું, પણ રાત્રિએ ઉઠીને ભાગી ગયા. આને કહેવાય સમજણનો વૈરાગ્ય. હવે આવે છે ક્ષણિક વૈરાગ્ય. ક્ષણિક એટલે થોડોક. દાખલા તરીકે ક્ષણિક વૈરાગ બહુધા પતિ પત્નીના ઝઘડાને કારણે થતો હોય છે. ચટકી ઉતરે, તુરંત ત્યાગ કરેલ તમામ પદાર્થો સાંભળી આવે અને અંતે એને મેળવીને જંપે. લો, આંબા નામનું ગામ છે શેત્રુજી નદીના કાંઠે. તો અહીંયા દેવસી ભગત લુહાર જ્ઞાતિમાં મોટા ભગત થઈ ગયા. ક્ષણિક વૈરાગ્ય કેમ ઉત્પન્ન થાય તમે જો. તે ગામમાં બોઘા ભગત કરીને એક સત્સંગી હતા. સ્વભાવે ભોળા હતા અને મંદિરની સેવા કર્યા કરતા, પરંતુ બંને પતિ પત્નીને સંપ નહોતો. તો પત્ની બહુ ક્રોધી હતી ને કુસંગી પણ હતી. બોઘા ભગતને બહુ પરેશાન કરતી. એક સમય બોઘા ભગતને ન કહેવાના વેણ કહ્યા ને એટલે છટકી ચડતા ભગત તો ઘેરથી નીકળી ગયા અને દેવસી ભગતને વાત કરી, મારે સાધુ થઈ જવું છે, તમો ગઢડા કોઠારી ઉપર ભલામણની ચિઠ્ઠી લખી આપો. દેવસી ભગત પત્ર લખી આપ્યો, લઈને ગરડા ગયા. કોઠારી ભક્તિવલ્લભ સ્વામીએ પત્ર વાંચ્યો એટલે તેઓને રાખ્યા અને લક્ષ્મીવાડીએ સેવા કરવા માટે મોકલ્યા. બોઘા ભગતને ઝઘડાને કારણે વૈરાગની ચટકી ચડી હતી, ઉતરવા લાગી. એટલે ઘરવાળી યાદ આવવા લાગી અને ઘર તથા ખેતર પણ સાંભળવા લાગ્યું. એવા સમયમાં લક્ષ્મીવાડીમાં ગાયો માટે ઘાસ વાળતા હતા, ત્યાં તો વાડી યાદ આવી. રસ્તામાં સ્ત્રીઓ નીકળી, ત્યાં ઘરવાળી યાદ આવી. તુરંત ત્યાંથી પરબારા કોઠારીને પૂછ્યા સિવાય આંબા આવતા રહ્યા અને ઘેર આવ્યા. પત્નીએ બોઘા ભગતને જોઈને ઘણા મેણા માર્યા, પરંતુ ભગત તો કંઈ બોલ્યા જ નહીં. હો, સવારે ભગતને વાડીએ મગફળી વીણવા એટલે હલો જ કરવાનું કહ્યું. 2 રોટલા અને અથાણું બપોર માટે જમવાનું આપ્યું એની પત્ની. હો, અને કહ્યું, સાંજ સુધી ઘેર આવતા નહીં, નહીંતર મારા જેવી કોઈ ભૂંડી નથી, સમજ્યા? ભગત તો પાવડી લઈને પીપડા ખેત આખો દિવસ જમીન ખોતરી, થોડી સિંગ ભેગી કરી લઈને હાંજે ઘરે આવ્યો. થોડી મગફળી જોઈને એની પત્ની ત્રાડું, મારા પીઠિયા કામના આડશું, આખો દી તારા બાપનું છોલાયું તો પણ આટલી જ કેમ સિંગ લાવ્યો? આવા કઠણ વચન સાંભળીને બોઘા ભગત ખીજાય એટલે એની પત્નીએ છોકરાને બૂમ મારીને બોલાય, એલા રવલા, અહીંયા આવતો, આ મારો પીટીયો સ્વામી લવરી કરે છે, એને ડેબામાં દે, ડેબામાં. માનો હાથ સાંભળીને છોકરો આવ્યો, પછી એને બોઘા ભગતને પકડી રાખ્યો અને પત્નીએ માર્યો. છતાં પણ ઘરનો ત્યાગ ન કર્યો. પ્રથમ ત્યાગ કર્યો હતો તો પણ પાછા આવ્યા. એનું શું કારણ હતું? તો કે ક્ષણિક વૈરાગ્ય. લો, આ રીતે ભક્તજનો 4 પ્રકારના પ્રલયને જાણે, દેહના, વિષય ભોગના બધા એની અંદર દોષો રહેલા છે એને જાણે તો વૈરાગ્ય થાય. જન્મ મરણ ગર્ભવાસ આદિના દુઃખ જાણે તો સ્વામિનારાયણ ભગવાન ભાયાત્માનંદ સ્વામીને કહે છે કે વૈરાગ્ય ઉત્પન્ન થાય. સહજાન સ્વામી મહારાજની જય.